તો અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદે વિરામ લઈ લીધો છે અને વરસાદ બંધ થયાના એક સપ્તાહ બાદ પણ હજી હાલાકી યથાવત છે। સનાથલ બાવડા હાઈવે પર હજી પણ પાણી યથાવત છે। ચાંગોદર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વચ્ચે આવેલા ફાર્મા કંપની પાર્કમાં પણ પાણી છે। 10 જેટલી મોટી કંપની અને તેના હજારો કર્મચારીઓ તેનાથી પ્રભાવિત થયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા કર્મચારીઓ માટે ટ્રેક્ટર અને બસની વ્યવસ્થા કરાઈ છે। હાઈવે પર વાહનો પાર્ક થતા અડધો હાઈવે રોકાઈ ગયા જેવી સ્થિતિ છે। પાણી નિકાલ માટે કંપનીઓ દ્વારા પંપો મૂકવામાં આવ્યા છતાં પણ પાણીનો નિકાલ નથી થયો। વરસાદ બંધ છે પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જે હજી પણ પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ફાર્મા કંપની પાર્કમાં હજી પણ પાણી ભરાયેલા છે। 19 જેટલી કંપનીના હજારો કર્મચારીઓ તેનાથી પ્રભાવિત થયા છે। જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ થઈ ગઈ છે। અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજ્યમાં પડેલા એ ભારેથી અતિભારે વરસાદને એક સપ્તાહ થયો છે ત્યારે એ વરસાદ બંધ રહ્યો પરંતુ હજુ પણ હાલાકી યથાવત છે। હું એ સનાથલ બાવડા હાઈવે ઉપર જે મટોડા ગામની પાસે અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પહેલાં જે ફાર્મા કંપનીઓ આવેલી છે એ આખી એ જગ્યા ઉપર છું અને એના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદ બંધ થયે એક સપ્તાહ જેટલો સમય થયો છે અને છતાં પણ પાણી હજુ પણ અહીંયા ભરાયેલા છે। એ ડીચણસમાં પાણી અને તેમાં બંધ પડેલી બસો અને અહીંયા જોઈ શકાય છે કે આવા પંપો મૂકીને એ પાણી નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક બે નહીં પરંતુ 5 પંપો એ મૂકવામાં આવે છે છતાં પણ એ પાણીનો નિકાલ નથી। આ હાલાકી છે, આ સમસ્યા છે આ જગ્યાની। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્યાં પણ આ જ પ્રકારની સમસ્યા છે ને અહીંયા આ પાણી ભરાવાને લઈને જોઈ શકાય છે કે ટ્રેક્ટરો અહીંયા મૂકવામાં આવ્યા છે કર્મચારીઓને લાવા લઈ જવા માટે અને એ કર્મચારીઓ જ્યારે અહીંયાથી ટ્રેક્ટરમાં જાય છે ત્યારે એ વાહનોનો ખડકલો એ પણ હાઈવે ઉપર જોઈ શકાય છે કે જ્યાં 2 વ્હીલર મોટી સંખ્યામાં એ હાઈવે ઉપર પાર્ક કરવામાં આવ્યા છે। 4 વ્હીલરો પણ અને સાથે બસો પણ અહીંયા પાર્ક કરેલી છે। આ વાહનોના પાર્કિંગને લઈને ક્યાંક ટ્રાફિકની સમસ્યા પણ રહે છે પણ અહીંયા જે સમસ્યા છે એ પાણીની એ પાણી હજુ પણ ભરાયેલા છે અને માટે હાલાકી છે। આપ અંદર કઈ કંપનીમાં છો? હા, કઈ કંપનીમાં છો? એલઈડીમાં। હા, એલઈડીમાં કેટલા પાણી છે? જ્યારે શરૂઆતમાં વરસાદ પડ્યો ત્યારે લગભગ કેરથી ઉપર પાણી હતું। અત્યારે કેટલા છે? અત્યારે 1 ફૂટ જેટલું પાણી છે। હજુ શું તકલીફ શું પડે છે અત્યારે? તકલીફ અમારા બધા બાઇકને જે સાધનો હતા બધા ત્યાં રાખવા પડ્યા હતા, બગડી ગયા। પછી અમારે હાલમાં રિક્ષામાં આવવું પડે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પણ અંદર બાઇક લઈને કે ગાડી લઈને હવે ગાડી આજથી ચાલુ થઈ પણ બધું બાઇક લઈને જઈ શકાતું નથી। અહીંયા ક્યાંના છો આપ? ક્યાંથી? બાવડાથી। બાવડાથી? અચ્છા, અહીંયા કંપનીમાં કામ કરો છો? કંપનીમાં કામ કરીએ છીએ। કેટલું પાણી છે? પાણી તો છે આટલું છે। શું તકલીફ પડે છે? તકલીફમાં તો બીજું કંઈ નહીં, આવા જવામાં તકલીફ પડે। તો શેમાં જાઓ છો? અત્યારે તો અમે કંપનીવાળાએ અમને ટ્રેક્ટરની સુવિધા આપી છે, બરાબર? તેના માટે અમને કંપનીવાળા ટ્રેક્ટરમાં લાવે છે ને ટ્રેક્ટરમાં લઈ જાય છે। દર વર્ષે આવું થાય છે? હા, દર વર્ષે આવું થાય છે। દર વર્ષે? ક્યાં વખતે? ના, દર વર્ષે પાણી તો ભરાય જ છે અમારે। દર વર્ષે પાણી ભરાય છે। તમે કઈ કંપનીમાં છો? જાયડેક્સ। હા, જાયડેક્સ કંપનીમાં પાણી છે કે નહીં? છે। કેટલા પાણી? એ ઘૂંટના તકે। હા, અચ્છા, તો શું તકલીફ શું પડે છે એટલે કામ કરવામાં આવવા જવામાં? ના ના, બઢિયા બઢિયા। તમારું શું કેવું છે અહીંયા આ વિસ્તારને લઈને? અહીંયા પાણી બહુ ભરાય છે અને જવાય એવું નહીં। 10 દિવસની રજા પડે છે, સાધન કાંઈ આવે નહીં, બાઇક લઈ જઈએ તો બાઇક બંધ થઈ જાય, જવાય એવું જ નહીં। દર વર્ષે પાણી ભરાય છે। આ વખતે દર વર્ષે આપણે વધારે પાણી ભરાયું, બધી જગ્યા આપણે વધારે। કેટલા દિવસ પાણી ભરાયેલા રહે છે? આ 7-8 દિવસો રહેશે। 7-8 દિવસ? હા, પાણી આગળ ચાલુ છે ને, આગળ પાણી ચાલુ છે ક્યાંય કાઢ। અચ્છા, એક અઠવાડિયા જેટલું પાણી અહીંયા ભરાયેલું રહે છે એવું લોકોનું કહેવું છે અને એ હાલાકી જોઈ શકાય છે। અહીંયા ઊભા રહેલા એ કર્મચારીઓ એ વાહનોના ખડકલા અને તેની સામે એ પાણીનો નિકાલ કરતા એ મજૂરો એ કર્મચારીઓ અને સાથે આ ટ્રેક્ટરની એ વ્યવસ્થા એ કર્મચારીઓને લાવા લઈ જવા માટેની છેલ્લા એક સપ્તાહથી આ જ પ્રકારની સ્થિતિ છે। ભારે વરસાદ હતો ત્યારે ક્યાંક એ કામ બંધ રહ્યું અને એ કામગીરી બંધ રહેતા અહીંયા જે અલગ અલગ 10 જેટલી ફાર્મા કંપની આવેલી છે
એ કંપનીઓમાં એ લાખોનું નુકસાન અને હવે જ્યારે વરસાદ બંધ છે ત્યારે પણ એ સમસ્યા છે અહીંયા આવવા જવાની, ત્યારે જોવાનું રહે છે કે અહીંયા પાણીનો નિકાલ ક્યારે થાય છે અને લોકોની હાલાકી ક્યારે દૂર થાય છે. પરંતુ હાલ આ સ્થિતિ છે એ એક સપ્તાહ બાદ પણ જે વરસાદ બંધ રહ્યો છે તેના કે જ્યાં હજુ પણ એ વરસાદી હાલાકી એ લોકો ભોગવી રહ્યા છે અને તેમાંથી એ તમામ લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.